ખરાબ ડાયટ આપણા શારીરિક સ્વાસ્થ્યને તો અસર પહોંચાડે જ છે, પણ સાથે સાથે આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની મોટી અસર થતી હોય છે. દરેક ઉંમરમાં આપણે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે અને આપણા બોડીને અને બ્રેનને એવા પોષક તત્વોની જરૂર છે કે જે બ્રેન અને બોડી બંનેને એક્ટિવ રાખે. અને એના માટે આપણે બ્રેનના એક્ટિવ રાખવા માટે પણ કેટલાક જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. બ્રેન આપણું એક્ટિવ રહે, એની એકાગ્રતા વધેલી રહે, સારી રીતે કામ કરી શકે, એનો ન્યુરો સિસ્ટમ સારું ચાલે, એના માટે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. અને કેટલાક એવા પોષક તત્વો છે કે જે આપણા બ્રેન અને શારીરિક ક્ષમતા એટલે કે બ્રેન અને બોડી બંનેને એક્ટિવ રાખે છે. જેમ કે કેટલાક એવા વિટામિન્સ છે, મિનરલ છે, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આ બધા જ વિટામિન્સ એવા છે કે જે આપણા બ્રેનને પણ એક્ટિવ રાખે છે અને સાથે સાથે આપણી બોડીને પણ એક્ટિવ રાખે છે. અને બ્રેન અને બોડીને એક્ટિવ રાખવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે રોજિંદા જીવનમાં એવી યુઝ કરતા હોઈએ છીએ કે જે આપણા બ્રેનને અનહેલ્ધી બનાવે છે, યાદાશ્ત આપણી કમજોર કરી દેતી હોય છે. તો આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ આપણા બ્રેન અને બોડી બંનેને હેલ્પફુલ થાય એવું આપણે ખાવાનું ખાવું જોઈએ. ઘણીવાર આપણે એવું કંઈક ઉલટું સીધું ખાઈ લેતા હોઈએ છીએ અને આપણે જોઈએ છીએ કે આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે અજાણીએ પણ આપણે ઘણી બધી એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે આપણા બ્રેન ઉપર માઠી અસર પહોંચાડે છે. તો ખરેખર આપણે આપણા બ્રેનને એક્ટિવ રાખવું હોય તો કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ અને કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ એના વિશે સમજવું ખૂબ જરૂરી છે. અને આજે આપણે આપણા બ્રેનને અનએક્ટિવ બનાવનારી એટલે કે બ્રેનને ડેડ બનાવનારી, બ્રેનને બિલકુલ ખરાબ કરી દેતી કેવી વસ્તુઓ છે કે જેનો આપણે ત્યાગ કરવો જોઈએ એના વિશે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા આપણા બ્રેનને જો કોઈ અસર પહોંચાડતું હોય તો એ છે ચીની એટલે કે સુગર. વધારે પડતી સુગરનો આપણે ઉપયોગ જે છે એ ઓછો કરી દેવો જોઈએ. કેમ કે અમેરિકન હાર્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે મહિલાઓને 25 ગ્રામ અને પુરુષોને 36 ગ્રામથી વધારે એડેડ સુગર યુઝ ના કરવી જોઈએ. જો સુગર વધારે માત્રામાં લેવાઈ જાય છે તો એની ઇફેક્ટ આપણા બ્રેન ઉપર થતી હોય છે. હાલાકી આપણા બ્રેનને સારી રીતે વર્ક કરવા માટે ગ્લુકોઝની જરૂર પડતી હોય છે, પણ જો જરૂરત કરતાં વધારે પડતું સુગર થઈ જાય તો એ આપણા બ્રેનને ઇફેક્ટ પહોંચાડે છે અને એના કારણે આપણી યાદાશ્ત અને આપણી જે શીખવાની ક્ષમતા છે એના ઉપર માઠી અસર થાય છે અને આપણું બ્રેન ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે, યાદાશ્ત ઓછી થતી જાય છે. અને વધારે પડતી સુગર ખાવાથી આપણા શરીરની અંદર ડાયાબિટીસનો વધારો થાય છે, ઇન્સ્યુલિન સ્ટોર થવાનું શરૂ થઈ જાય છે અને સાથે સાથે વજન પણ વધવા લાગે છે. તો ખરેખર આપણે ચીનીને એટલે કે સુગરને અવોઇડ કરવું જોઈએ અને એની સાથે સાથે તળેલી વસ્તુઓ કે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, સમોસા છે, ફ્રાઈડેડ જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુ આપણા શરીરની અંદર સૂજન પેદા કરે છે અને આ સૂજન આપણા મસ્તિષ્ક સુધી જે મેસેજ લઈ જવાનો હોય છે, જે ન્યુરોટ્રાન્સમિટ છે, એ બધી જે કાર્ય કરવાની જે ક્ષમતાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભો થાય છે અને એના કારણે આપણું યાદાશ્ત ઓછી થાય છે, આપણું બ્રેન જે છે સારી રીતે કામ નથી કરતું, એક્ટિવ નથી રહેતું અને પ્રોપર ઓક્સિજન ફ્લો અને બ્લડ ફ્લો પણ થતું નથી. અને એથી આગળ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે કેમ કે આપણે ઓઇલી વસ્તુ વધારે ખાઈએ છીએ તો એ આપણા શરીરમાં ફેટ સ્ટોર કરે છે અને કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે અને આ બધી વસ્તુ આગળ જતા હાર્ટ રિલેટેડ ઇસ્યુ ઊભા કરતી હોય છે. તો તળેલી વાનગીઓ પણ આપણા બ્રેનને ઇફેક્ટ પહોંચાડે છે, બ્રેનને ક્ષીણ બનાવી દે છે. તો આપણે એનો પણ યુઝ ના કરવો જોઈએ અને શરાબનો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ કેમ કે વધારે પડતા આલ્કોહોલના સેવનથી આપણા મગજ ઉપર તેની ખૂબ જ માઠી અસર થાય છે અને મગજ ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે, એની યાદ રાખવાની ક્ષમતા અને સાથે સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમો પણ ઊભા થતા હોય છે. તો
આપણે આલ્કોહોલ એટલે કે વધારે પડતા શરાબના સેવનથી પણ દૂર રહેવું જોઈએ. પ્રોસેસ ફૂડ, કેટલાક પ્રોસેસ ફૂડ એવા છે કે જેની અંદર આપણને ઘણા બધા એવા તત્વો જોવા મળે છે અને આપણને બધાને ખબર છે કે પ્રોસેસ કરેલી વસ્તુની અંદર કોઈ એવા કેમિકલ હોતા હોય છે કે જે આપણા બ્રેનને અનહેલ્ધી બનાવે છે, બ્રેનની યાદદાસ્તને ઓછી કરી દે છે અને આપણું બ્રેન ધીરે ધીરે અનએક્ટિવ થતું જાય છે. તો ખરેખર આપણે આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવી જોઈએ અને સાથે સાથે બ્રેનને એક્ટિવ રાખવા માટેના એવા કેટલાક હેલ્ધી ઓપ્શન છે, જેમ કે આપણે હેલ્ધી ફેટ્સનો સહારો લેવો જોઈએ. હેલ્ધી ફેટ્સ આપણા બ્રેનને વધારે એક્ટિવ બનાવે છે. સાથે સાથે એક્સરસાઇઝને પણ આપણે ફોલો કરવી જોઈએ અને પ્રોપર પ્રમાણમાં ડાયટ ફોલો કરવું જોઈએ. એટલે કે જે જરૂરિયાત આપણી બોડીને છે એ પ્રમાણેનો ખોરાક આપણો હોવો જોઈએ. જો આ પ્રમાણે આપણે ખોરાક લઈશું તો ઓટોમેટિકલી આપણું બ્રેન એક્ટિવ થશે અને આપણી યાદદાસ્તમાં પણ વધારો થશે અને આપણને એવું નહીં લાગે કે હવે અમારી ઉંમર થઈ ગઈ છે એટલે અમને યાદ નથી રહેતું. કોઈ પણ ઉંમરમાં આપણે જો વ્યવસ્થિત રીતે આપણું ડાયટ લઈશું, ખાવાનું આપણું સારું હશે તો ઓટોમેટિકલી આપણને કોઈ પણ પ્રકારની બ્રેન રિલેટેડ ઇસ્યુ આવવાની સંભાવના રહેતી નથી. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ